બતાવે છે ડ્રિફ્ટની, એ વૃત્તિઓનો જો પાયો એ ડ્રિફ્ટમાં જાણવા મળે તો એની પણ આપણે નોંધ કરી લેવી જોઈએ. વારંવાર 6 મહિના સુધી જો આપણે આ વસ્તુ કરશું તો અવારનવાર એની ફેર ગોઠવણી થતી જશે. ધીરે ધીરે છે ને આપણને ખ્યાલ આવતો જશે કે દબાણ કરતા બિંદુઓ ક્યાં છે. કદાચ આવું કંઈક સાહેબ કહેવા માંગે છે મનીષભાઈ? જો 11મા ચેપ્ટરની શરૂઆતમાં જેમણે કીધું કે પહેલી પદ્ધતિ એ છે કે તમે જ્યારે ચાલ્યા જતા હો ત્યારે તમને કેવા પ્રકારના વિચાર આવે છે, કેવામાંથી કેવા વિચારોમાં તમે ચાલ્યા જાઓ છો એની નોંધ કરો. ઘરે આવીને એને ડાયરીમાં એની નોંધી લો. પછી બીજીમાં તમે એક વિષય પસંદ કરો કે ચલો આ વિષય ઉપર મારે વિચારવાનું શરૂ કરવું છે, અને તમે જોશો કે એ વિષયમાંથી તમે તરત જ બીજા સાઈડ ડ્રિફ્ટ થશો. એક તો ચાલતી વખતે પણ ડ્રિફ્ટ થશો, પછી તમે કોઈ એક વિષય નક્કી કરીને જ્યારે એની ઉપર વિચારવા બેસશો ત્યારે પણ ડ્રિફ્ટ થશો. એટલે એ ડ્રિફ્ટ થયા પછી પાછા મૂળ વિષય ઉપર આવશો, પાછા ડ્રિફ્ટ થશો, જે ઇનર ડિસિપ્લિનમાં એમણે પહેલા ચેપ્ટરમાં બતાવેલું છે. પછી આ રીતે ડ્રિફ્ટની આપણે જુદી જુદી જગ્યાએ નોંધ કરવી પડે. એ એટલા માટે કરવી પડે. ત્રીજી જે છે એ બાબત છે કે કેટલાક અઠવાડિયા માટે રોજ 10 મિનિટ નીચેની પ્રેક્ટિસ કરો છે. આમ તો એને 6 પખવાડિયા માટે એને ડ્રિફ્ટ વોચિંગની નોંધ લખવાનું કીધું છે કે એક 15 દિવસની તમે નોંધ કરો, એને મૂકી દો, વળી પાછા બીજા 15 દિવસની નોંધ કરો, એમ 6 વખત 15 દિવસની નોંધ કરીને પછી એનું એનાલિસિસ કરી અને તમારી એવું કરેક્ટિવ એમાંથી શોધી કાઢો. એટલે ત્રીજી વસ્તુ એ છે કે રોજ 10 મિનિટ એ પ્રેક્ટિસ કરવી કે સાવ ફ્રી કરી દો મનને. જ્યાં ભટકવું હોય ત્યાં, જે વિષય ઉપર વિચારવું હોય એની ઉપર કોઈ કંટ્રોલ નહીં, અને એને જેમ ભટકવું એમ ભટકવા દેશો અને પછી એ ડ્રિફ્ટ ભેગી કરી લેશો. એક અર્થમાં આ સેલ્ફ ઓબ્ઝર્વેશન જ છે કે આપણા વિચારો કઈ દિશામાં જાય છે. અને ચોથી પદ્ધતિ એ છે કે હેબિટ મિકેનિઝમ જે છે આપણું, એ હેબિટ મિકેનિઝમ છે એ આપણે જોવાનું છે કે દિવસ દરમિયાન અથવા અઠવાડિયા દરમિયાન આપણને અમુક ચોક્કસ પ્રકારના વિચારો રિપીટ થશે, અમુક ચોક્કસ પ્રકારની આપણી વાક્ય રચનાઓ પણ રિપીટ થશે. અને આ બધું જ આપણી અંદર જે મેગ્નેટિક પોઈન્ટ બનેલું છે, અને એ મેગ્નેટિક પોઈન્ટ સાહેબના કહેવા પ્રમાણે આ જન્મમાં નથી બન્યું, એ આગલા બધા જન્મારાઓને કારણે બનેલું છે. એટલે આ 4 રીતે આપણે જ્યારે આપણી ડ્રિફ્ટ નોંધીએ છીએ, એટલે કે આપણા જે થોટ પ્રોસેસ નોંધીએ છીએ, ત્યારે આપણે આપણા મશીનને ઓબ્ઝર્વ કરીએ છીએ. ખાસ તો આપણે આપણા ફોર્મેટરી એપરેટસને ઓબ્ઝર્વ કરીએ છીએ. ગુરજીએફ જે IESM સેન્ટર રજિસ્ટ્રેશન એરિયા સાહેબ જેને કહે છે એને ગુરજીએફ ફોર્મેટરી એપરેટસ કહે છે, એને આપણે જોઈએ છીએ. કારણ કે આ ફોર્મેટરી એપરેટસમાંથી જ આપણને વિચાર કેવો છે એનો ખ્યાલ આવે છે. એ સિવાય ક્યાંય વિચારનું શબ્દમાં રૂપાંતર થતું નથી. એટલે આ 4 પદ્ધતિથી આપણે ડ્રિફ્ટ નોંધવી જોઈએ. અને જેવું આ નોંધવાનું શરૂઆત કરશું અને એની નોટ ડાઉન કરશું ને, એ નોટ ડાઉન અને ઓબ્ઝર્વેશનની પ્રોસેસ જ ધીમે ધીમે રીઅરેન્જમેન્ટ ઓફ ધ મેમરી થતી જશે. રીઅરેન્જમેન્ટ ઓફ ધ મેમરી માટે આપણે કોઈ બીજી સ્પેશિયલ પ્રેક્ટિસ નથી કરવાની, પણ પ્રેક્ટિસ ઓફ ઓબ્ઝર્વિંગ અવર થોટ્સ ઇન ડિફરન્ટ સિચ્યુએશન્સ એ જ આપણા માટે એ રીઅરેન્જમેન્ટ ઓફ ધ મેમરી અને પછી તરત જ આપણને ખ્યાલ આવશે કે અમુક ઇન્ટેન્સિટીના વિચારો જે છે, અને આ તો સાવ ઉપર છેલ્લી વાત છે. જેવું તમે 3 મહિના 6 મહિના આ વસ્તુ જો નિયમિતપણે કરી તો તમને ખ્યાલ આવશે કે 6 મહિના પછી વધારે ડેપ્થમાંથી અમુક પ્રકારની મેમરી પેટર્ન આવશે જે તમે ક્યારેય જોઈ પણ નહીં. એટલે આ અને અલ્ટિમેટ એક્સરસાઇઝ સાહેબે આપી દીધી છે, આમાં બીજું કાંઈ નથી. એટલે એમ એ કહેવા માંગે છે કે રીઅરેન્જમેન્ટ આ રીતે કરી શકાય. પછી આપણને કોઈ પણ પ્રકારની મેમરી છે એ ક્યારેય હેરાન નથી કરતી, કારણ કે હવે એ આપણે મેમરી પ્રમાણે નથી ચાલતા, મેમરી આપણે કહીએ એ પ્રમાણે ચાલે છે. આમાં સૌથી વધુ ઓથેન્ટિક વાત કદાચ વસુબેન કરી શકશે, કારણ કે કદાચ વર્ષોથી 20-25 વર્ષોથી આ કરે છે. નહીં પ્રવીણભાઈ, કદાચ આપણા ગ્રુપમાં તો બહુ જ વાર કર્યું છે કે આ ડ્રીપ નોટિંગ ને હું તો વારે વારે જ દરેક ઇમોશન્સને જ નોટ કરતી હતી ને બધી જ કરેક્ટિવ લગભગ ઘણી બધી કરેક્ટિવ આ કરી, અને એનાથી મને એવું લાગે કે કરેક્ટિવ જ્યારે આપણે રિયલી કરેક્ટિવમાં માસ્ટર બને છે ને ત્યારે આપણે
રિસ્પોન્સમાં બહુ ઇઝીલી રિસ્પોન્સ આપી દઈએ છીએ. મેમરી તો હું બાજુ પર મૂકી દઉં, પણ જે ડે ટુ ડે એક્ટિવિટી અને વ્યવહારની બાબતમાં જ્યારે આપણે કરીએ છીએ તો આપણને એવું લાગે કે વ્યવહાર તો મેઇન છે, આધ્યાત્મની સાથે વ્યવહાર પણ મેઇન છે, ને એમાં જ્યારે ઇમોશન્સમાં આપણે જ્યારે રિસ્પોન્સ આપતા થઈ છે ને તો ખબર પડે છે કે કરેક્ટ ઇઝ કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. એટલે સાહેબે આ જે મેમરીની વાત કરે છે ને, તો મને એવું લાગે છે કે વધારે કરેક્ટિવની અને આપણા કરેક્ટિવની વધારે વાત કરે છે. અને આ ડ્રીપ નોટિંગની જે મનીષભાઈએ કહ્યું કે પ્રેમભાઈ તમે કહ્યું, એ મને એવું લાગે છે ડ્રીપ વોચિંગમાં છેવટે અલ્ટિમેટલી વી હેવ ટુ ગો ફોર ધ કરેક્ટિવ મેથડ્સ ઓનલી, કે બાય વોચિંગ ધ ડ્રિફ્ટિંગ ઓનલી તો વી આર ઓનલી થિંકિંગ કે વિચ ઇમોશન્સ આર વેરી વીક વિથ અસ. અને એ રીતે મેં ઘણી બધી કરી છે ને હજુ પણ કરું છું. એવું નથી કે હજુ આપણે હું માસ્ટર થઈ ગઈ, પણ સ્ટીલ આઈ એમ ઓન ધ વે અને સ્ટીલ આઈ એમ જસ્ટ ગો ઓન ડુઈંગ ઇટ. એમ એ કદાચ મને એવું લાગે છે એ મારી આમ સૌથી વધારે આમ ફેવરેટ છે એમ. એટલે કરેક્ટિવ હું કરું જ છું એમ, એવું કે રેગ્યુલરલી કરું છું ને. અને કરેક્ટિવ કરતા કરતા મને એ પણ થયું કે એટલી બધી ઇન્ટરકનેક્ટેડ છે કરેક્ટિવ કે આમ ઇમિડિયેટલી ખબર પડે છે કે આ પણ છે, આ પણ છે, આ પણ છે આમ. એટલે કરેક્ટિવ મારી દ્રષ્ટિએ મારા માટે બહુ યોગ્ય છે, એટલે હું કરું છું. આઈ ડોન્ટ નો ફોર અધર્સ, બટ થેન્ક યુ પ્રવીણભાઈ. અને હું કરેક્ટિવ કરવામાં એવું કહું કે સ્ટાર્ટિંગમાં આ વાત બહુ સ્ટાર્ટિંગમાં જ્યારે બહુ જ ઓછા માણસો હતા, કદાચ પ્રવીણભાઈ તમે તો હશો જ, તે વખતે રાજનભાઈ હતા, ને રાજનભાઈએ આ વાત કરેલી કે કારણ કે તે વખતે કદાચ મને બહુ જરૂરી પણ હતી, એટલે એમની પાસે હું શીખી હતી પણ ખરી. એટલે કારણ કે સાહેબે ત્યાં આગળ આઈ થિંક લાસ્ટ એમને કાયાવરણમાં બતાવી હતી, એક કરેક્ટિવ એમને પોતે બતાવી છે એમના વિડીયોમાં. એ પછી મેં રાજનભાઈને પૂછ્યું હતું, રાજનભાઈએ મને બતાવેલી. અને સૌથી પહેલી મારી જે કરેક્ટિવ હતી એ ફિયરની હતી, પછી તો બધી ચાલે જ છે. આઈ કન્ફેસ, હું શરૂઆતથી નહોતો એમાં. તે વખતે ના ના તમે હતા, મને ખબર છે. એટલે તે વખતે તમે કરેક્ટિવ વખત નતા, પણ તમે હું ને તમે લગભગ સાથે જ હતા રાજનભાઈ. હું કઈથી 99 માં જ છું. તમે ક્યારે છો? આમ તો હું 95, 96 થી જ છું, 96 થી આગળ. ઓકે, આગળ વાંચીએ. એકવાર સ્મૃતિની ગોઠવણી થઈ જાય અને એકવાર સ્મૃતિના દબાણ કરતા બિંદુઓની અંતિમ નોંધ તૈયાર થઈ જાય તો આપણે સલામત રીતે કરેક્ટિવ પદ્ધતિઓને દાખલ કરી શકીએ. પરંતુ આ કરેક્ટિવ પદ્ધતિઓને ઉતાવળે દાખલ કરી શકાય નહીં. જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કેટલાક સમય સુધી બનાવવામાં આવેલી યાદીઓ સ્પષ્ટ અને લગભગ સરખી હોવી જોઈએ. જો આ બધું યોગ્ય રીતે કરવામાં આવે તો પછી ચુંબકીય બિંદુને બદલાઈને વધારે સારા થવું જ પડે. સ્મૃતિમાંથી યાદીઓ બનાવશો નહીં, પણ અભ્યાસમાંથી બનાવજો. સાહેબ છે ને એકની એક વાત વારંવાર આપણને ટકોર કર્યા કરે, બીજા શબ્દોનું પુનરાવર્તન કર્યા કરે. અને આનો અર્થ શું થાય? હા, એ શું કહેવા માંગે છે? હા, એટલે હા, બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે. હા, મજીઠિયા સાહેબ, તમે શું કહો છો? કયો છે? બસ સાહેબ, એના ઉપર આપણે અગાઉ વાત તો કરી જ ગયા આની, પણ એના ઉપર વિશેષ અને સવિશેષ ભાર મૂકવા માંગે છે સાહેબ. એટલે કઈ બાબત ઉપર ભાર મૂકે છે? યાદીઓ બનાવવા પર. એક્ઝેક્ટલી અને યાદીઓ બનાવવી એ જ તમને સેલ્ફ ઓબ્ઝર્વેશન ઇન્ફેક્ટ કરાવી દે છે. એ યાદીઓ સેલ્ફ ઓબ્ઝર્વેશન સિવાય નહીં. તો એને કીધું કે સ્મૃતિઓ યાદી મેમરીમાંથી યાદી બનાવતા નહીં. એટલે મને યાદ આવ્યું કે 2 દિવસ પહેલા મને ખીચ ચડી હતી અને હું નોંધ કરી લો, એ નહીં. એટલે સોરી, હા બોલો ને બેન, બોલો. તમે એવું હમણાં કીધું કે 2 દિવસ પહેલા આપણે યાદ આવ્યું કે મને ખીચ ચડી હતી, એ યાદી નહીં. પણ અત્યારે દાખલા તરીકે મેં અત્યારે એલાર્મ મૂક્યું 7 વાગ્યાનું, અને 7 વાગે મને જે વિચાર આવ્યો એ યાદી બનાવવાની, બરાબર ને? હા, એટલે એ વધારે પેલું. હા, એટલે એ પહેલા વાત બચરા સાહેબે કીધેલું
કે આપણે એલાર્મ મૂકીને કલાકે 2 કલાકે જેને જે અનુકૂળ આવે એ રીતે, અને તે વખતે જે વિચાર આવ્યો પણ તે વખતે આપણે ગુસ્સાનો વિચાર ના આવ્યો હોય તો આપણે ગુસ્સાનો વિચાર ને બીજો વિચાર આવ્યો એવી યાદી બનાવવાની. હા હા, કોઈ એટલે પણ આપણને કોઈ પણ વિચાર આવે. એટલે મેં શરૂ કર્યું છે. હું આજે ચર્ચા ચાલે છે એટલે પૂછું છું. ના, ના, મેં ચોક્કસ. કલાકનું એલાર્મ મૂક્યું છે. એ પણ સારી વાત છે. અથવા તમે 10 મિનિટ એક સમય કાઢી લ્યો, 10 મિનિટનો અલાર્મ મૂકો અને મનને જ્યાં ફરવું હોય ત્યાં ફરવા જવા દો. 10 મિનિટમાં કેવું થાય છે મનીષભાઈ કે જી. 10 મિનિટમાં જલ્દી વાગી ગયું, હજુ તો કઈ મને વિચાર આવ્યો જ નથી, કઈ થયું નથી. ના, બહુ મહત્વની વાત કરી બેન તમે. એટલે એ એવું થાય 10 છે, મિનિટ ક્યાં પસાર થઈ ગઈ ને આપણને ખબર જ નથી પડી. હા, કારણ કે ખબર એ જ 10 નથી મિનિટમાં આપણે પડતી. ક્યાંય હતા જ નહીં. હતા જ નહીં, એટલે ખબર જ નથી આપણે ત્યાં હાજર જ નહોતા. આપણે ફરવા વયા ગયા હતા. ફરવા વયા ગયા હતા. એટલે થોડો અડધો કલાક કે 45 મિનિટ જેવું મૂકીએ છે ને તો કઈક સમય બરાબર. ઘણો મળી રહે છે એટલા માટે. એટલે હવે તે વખતે દાખલે તમે કીધું એમ કે બે કલાક પહેલા કે 2 દિવસ પહેલા મને ગુસ્સો આવ્યો તો એની યાદી નહીં બનાવવાની, પણ અત્યારે મારા મનમાં શું વિચાર આવ્યો એની યાદી બનાવવાની. બરાબર ને? અને પતંજલિ મુનિ તો ત્યાં કહે છે કે સતુ દીર્ઘકાલે નિરંતર્ય. હા, એટલે સાહેબ એમ જ કહે છે ને કે હા, ભાઈ કરેક્ટિવ કરવાની ઉતાવળ ન કરતા, યાદી બનાવવાનું યાદી વધારે. બનાવવા. કારણ કે જેમ જેમ બનાવતા જશું એમ તળિયેથી પણ બધું ઉપર આવતું જશે. યાદી બનતી જ નથી. આપણે પોતાની જાતને બહુ સફાઈ સમજીએ છીએ. ના, આવું તો હોય એવું કઈ યાદી બનતી જ નથી. એ બનાવવાનો પ્રયત્ન ચાલુ જ છે પણ નથી બનતી. એ પણ હું આ કન્ફેસ કરું છું. ઘણી વખત એવું બને છે ને. મને ક્યાં કોઈ એવો કોઈ વિચાર એક થોડો આવ્યો. સુધારો કરું હિરલબેન તમારી જી વાતમાં જી અથવા તો મનીષભાઈની વાતમાં કે હવે જી જી દાખલા તરીકે મેં એલાર્મ વગાડ્યું ને એ વખતે હું શાકભાજી બજારમાં હતો કે મારે બટેટા લેવા કે ડુંગળી, તો હા એ વિચાર હા આપણે ન લખી શકીએ. ના લખી તમે શકે. સમજી હા, શકો એ જ છો. ને, એ જ ને. હા, પણ છે ને જસ્ટ એની 2 મિનિટ આગળ ને એની 2 કે 3 મિનિટ આગળ આપણને જો કોઈ નકારાત્મકતા વાળો વિચાર આવી ગયો હોય ને આપણે વિચારમાંથી નકારાત્મકતા સુધી પહોંચી શકીએ એવું હોય તો આપણે જરૂર નોંધી શકીએ 2-5 મિનિટના ગાળા પૂરતું. બાકી છે ને એક્ઝેક્ટ એટ ધ પોઈન્ટ ઓફ એલાર્મ કદાચ આપણા ઘણા વિચારો એવા હશે કે જેને નોંધવાની જરૂર પણ ન હોય. બસ એ જ હું કહેવા માંગુ. એવું થાય છે. સેન્સિટિવિટી આપણી થોડીક જો વધે તો આપણને ખ્યાલ આવશે કે બટેટા લેવા કે રીંગણા લેવા એ તો સાવ ઉપર છેલ્લી વાત છે, પણ એની પાછળ એક વિચારની ટ્રેન સતત ચાલુ જ છે 24/7. એ તો બંધ જ નથી થતી. એ બંધ ચાલુ ને નથી થતી. ચાલુ, એટલે ચાલુ ને એની ચાલુ. સંવેદના જો આવવા માંડે હમ અને એનર્જી ઓફ સેન્સિટિવિટી એટલે એ જ કે હવે આપણને આપણા વિચારો રેડિયોમાં કે ટેપમાં સાંભળતા હોય ને કોઈનો અવાજ એટલા સ્પષ્ટ રીતે સંભળાય છે. એટલે પછી એમાં અલાર્મ વગાડવાની જરૂર નથી પડતી. થોડીક સેન્સિટિવિટીની ડિગ્રી વધી જાય છે આપણી તો આપણા વિચારો આપણને લિટરલી આપણી અંદર કોઈ બીજી વ્યક્તિ બોલ જ કરે છે એ બંધ જ નથી થતી. એ અનાપ શનાપ બોલે છે, આડેધડ બોલે છે, ઘડીકમાં કોઈ ગીત વગાડે છે, ઘડીકમાં બીજું કંઈક ગાય છે, ઘડીકમાં આમ બોલે છે, ઘડીકમાં તેમ બોલે છે, બધું અસંબદ્ધ રીતે જ બોલાયા કરે છે. પણ આપણી સેન્સિટિવિટી જો થોડી વધી જાય તો આપણને આ આખું જે લેયર જે છે એ આખું ખુલી જાય. પછી તો આપણને ખ્યાલ જ આવે જો આ વિચાર ચાલ્યા જ કરે છે, આ જ વસ્તુની આ ટ્રેન ચાલ્યા કરે છે. આખી અલગ જ પદ્ધતિની વાત કરી નાખી મનીષભાઈ. હા, જુદું કીધું તમે. અને સેન્સિટિવિટી માટે સાહેબે આપ્યું છે કે બપોરના 12 થી 3 જમણું નસકોરું 3 મહિના માટે જો તમે બંધ કરશો તો એનર્જી ઓફ સેન્સિટિવિટી તમારી અંદર ડેવલપ થશે. એનર્જી ઓફ સેન્સિટિવિટી ડેવલપ થવી એટલે બીજું કાંઈ નહીં, તમને તમારા વિચારો સંભળાવવા મળશે. આમાં બીજું કાંઈ જ નથી. સેલ્ફ ઓબ્ઝર્વેશન ધીમે ધીમે થવા મળશે. બીજી રીતે કહીએ તો તમે સેપરેટ થઈ જશો કે વિચારોની ટ્રેન ચાલે છે અને તમે એના જોવાવાળા બની ગયા છો. આ એનર્જી ઓફ સેન્સિટિવિટીનું ફર્સ્ટ સ્ટેપ છે. મનીષભાઈ 1 થી 4 ટાઈમ છે ને? એ બેન 1 થી 4 છે ને એ પછી એને જનરલ આપી દીધો, પછી બધા માટે 1 થી 4 જ આપ્યો હતો. પણ મીટિંગ પેપરની અંદર છે ને એને શરૂઆતમાં એવો ઉલ્લેખ કર્યો છે કે એનર્જી ઓફ સેન્સિટિવિટી ડેવલપ કરવી હોય, એનર્જી ઓફ સેન્સિટિવનેસ ઓછી કરવા માટે. પણ 1 થી 4 મૂકવામાં આ જ વસ્તુ થશે. 1 થી 4 પણ મૂકી શકાય, એમાં કોઈ ઇશ્યુ નથી. એ સમય બાબતે બહુ પ્રશ્ન નથી, પણ એટલું ખ્યાલમાં આવ્યું કે આ 12 થી 4 વચ્ચેના કોઈ પણ 3 કલાકમાં તમે જમણું નસકોરું બંધ કરો છો તો એનર્જી ઓફ સેન્સિટિવનેસ ઓછી થાય છે અને એનર્જી ઓફ સેન્સિટિવિટી વધે છે.
અને એનર્જી ઓફ સેન્સિટિવિટી વધવી એટલે બીજું કાંઈ નહીં, આપણને આપણા વિચારો અને આપણા મોનોલોગ સંભળાવવા માંડે. આપણને અંદર એમ થાય કે કોઈ 24 કલાક બોલ્યા જ કરે છે. બસ પછી એટલી જ હિંમત કરવાની છે કે જે બધું સંભળાય છે ને એને નોંધતું જવાનું છે. લોકો અહીંથી પાછા ફરી જાય છે. મનીષભાઈ, એક વિચાર રજૂ કરું છું. હું ટ્રાય કરતો હતો કે જ્યારે વિચારો ઉપર એટેન્શન પડે છે તો તે વખતે ત્યાં નોંધવાનું શરૂઆત કરતા પહેલા હું આ જોતો હતો તો એમાં મેં જોયું કે એક તો એકદમ રેન્ડમ ચાલે છે જેનો પાયો જ નથી. યસ. પછી બીજા બે છે, એક ભૂતકાળનો હોય અને એક ભવિષ્યકાળનો હોય. જી. પછી ભૂતકાળમાં જોયું ને તો ભૂતકાળના જેટલા વિચારો છે બધા ભાવથી રંગાયેલા છે, સુખદ હોય કે દુઃખદ. અને એની અંદર એક બેઠેલો વ્યક્તિ છે જે ખોટા હુંતી અને રંગી નાખેલા છે. પછી ભવિષ્યમાં જોયું ને તો ભવિષ્યમાં કલ્પના, ચિંતા અને ભય. એટલે એ જયારે ભવિષ્યમાં જાય ને ત્યારે આ ત્રણમાંથી કોઈ પેટર્ન એટલે કોઈ એક વસ્તુ લઈને જાય. તો આ ત્રણેયને અપડાઉન જેવા થયા કરે. પછી આ ત્રણની વચ્ચે પાછો રેન્ડમ આવી જાય કે બાઇક કેવું કલરનું છે, રાઈટ? યસ. અને પછી હા બોલો. એટલે આગલા ચેપ્ટરમાં એને 6 મિકેનિઝમ્સની વાત કરી. એમાં પહેલું જે છે આ ડ્રિફ્ટ મિકેનિઝમ છે. પછી બ્રુડિંગ મિકેનિઝમ છે, એટલે કે જેમાં આપણને ભૂતકાળની વાતો યાદ આવે. અને પછી ડે ડ્રીમિંગ નું મિકેનિઝમ છે. પછી ઇમ્પલ્સ રિએક્શન મિકેનિઝમ છે. પછી હેબિટ મિકેનિઝમ છે અને ઇમોશન શોક્ડ રિસ્પોન્સ મિકેનિઝમ. આ 6 મિકેનિઝમની સાહેબે વાત કરી કે આપણી બોડી બ્રેઇન સિસ્ટમમાં આ 6 મિકેનિઝમ ચાલે છે. બરાબર. એટલે આપણા વિચારોની અંદર પાસ્ટનો ભાગ એવો એટલે બ્રુડિંગનો ભાગ એ હોય, ભવિષ્યના આયોજનો, કલ્પનાઓ કે વર્તમાનમાં આપણે જે નથી મેળવી શક્યા એ બધું ભવિષ્યમાં મને મળશે એવી ડે ડ્રીમિંગમાં પણ આપણે બેસતા હોઈએ. અમુક હેબિટમાંથી જ વિચારો આવવા માંડે, એટલે અમુક ચિંતાઓને એ બધું એવું છે નેગેટિવ ઇમોશન્સ જે હેબિટમાંથી આવે છે. આપણે શાંતિથી બેઠા કોક આવીને કે હજી 8 વાગે આવ્યો નથી, આપણને ચિંતા થવા માંડે. પણ હવે આપણે 10 મિનિટ ઘડિયાળ આગળ મૂકી દઈએ, ભૂલી ગયા અને એ 8:05 છૂટે છે. એટલે આપણી ચિંતા 8:20 શરૂ થવી જોઈએ આપણી ઘડિયાળ પ્રમાણે, પણ આપણી હેબિટમાં ચિંતા શરૂ થઈ જાય છે. અને આ વસ્તુ આપણે નોંધવાની છે. એટલે આ 6 મિકેનિઝમ્સની જે સાહેબ વાત કરે છે ને આગલા ચેપ્ટરમાં, એ આપણે ખાસ સ્ટડી કરવાની છે. અને the process of observation in itself a process of rearrangement and elimination of the negative emotions. એટલે એ પોતે જ એટલી સુંદર પ્રક્રિયા છે, કારણ કે એ સુદર્શનની પ્રક્રિયા છે. એટલે એક વખત સુદર્શન ચક્ર ફેંકાયું પછી એનો નિયમ છે કે એના લક્ષ્યને ભેદીને જ પાછું આવે. એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન એ સુદર્શનની ક્રિયા છે. સરસ વાત થઈ તમે. બીજા કોઈ મિત્રોને કરવું છે? હા બોલો બોલો. એટલે સાહેબે આપણને સેલ્ફ ઓબ્ઝર્વેશનની આવી મેથડ્સ આપી દીધી. ભાઈ તમારે એને આ રીતે નોટ ડાઉન કરતી જ જવાની છે. તમારે એક નોટ બનાવીને એની અંદર નોટ ડાઉન કરતી જ જવાની છે. ઓસ્પેન્સ્કી જરાક વધારે ઊંડા ગયા છે, ગુરજીએફ જરા વધારે ઊંડા ગયા છે. એ કે તમારે 2 ભાગ પાડી દેવાના છે કે મને ગુસ્સાનો વિચાર આવ્યો એમ નહીં, એ આ મશીનને ગુસ્સાનો વિચાર આવ્યો અને હું જોવા વાળો છું. એટલે એ વખતે એક સાથે 2 પ્રક્રિયા બનશે કે તમે તમારા ગુસ્સાને જોતા પણ હશો અને તમે એનાથી સેપરેટ પણ હશો. રાધર હું એને આ રીતે કહું મનીષભાઈ, જી જી જી, કે બહુ જ ઊંડાણમાં ગુરજીએફે સેલ્ફ ઓબ્ઝર્વેશનની પદ્ધતિ આપી. સાહેબ માટે માત્ર એક નાની પદ્ધતિ હતી જેને છે ને રોજની 15 મિનિટના કરેક્ટિવ એક્સરસાઇઝના માધ્યમથી એને ટેકનિક છે આખી સેલ્ફ ઓબ્ઝર્વેશનની આપણા માટે લઈ લીધી. પણ એનાથી બહુ ઊંડાણમાં જવું હોય તો વિશેષ આગળ જે યોગની પદ્ધતિઓ છે, જે પાછળથી આપણને અપગ્રેડિંગ અવેરનેસની પદ્ધતિઓ છે, રિફાઇનિંગ ફેઝ એક્સરસાઇઝ, ગાયત્રી છે, વિશદ ટેકનિકોમાં લઈ જવા માટે સાહેબે છે ને
સેલ્ફ ઓબ્ઝર્વેશન કે જેનું એક 5 નિકોલનું જે 5 વોલ્યુમ જોવું પડે આપણે એનું આખું ફ્રેમવર્ક, એને બદલે સાહેબ આપણને એક જ ચેપ્ટરમાં અને બહુ રોજની 15 મિનિટ જ્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશન થ્રુ આઉટ ધ ડે કરવું પડે, રોજની 15 મિનિટમાં આપણને કન્સાઇઝ ફોર્મમાં કરાવી દે છે અહીંયા, એવું હું કહી શકું. સાહેબે રિફાઇનિંગ એક્સરસાઇઝ 6 જ મિનિટ આપી હતી સાહેબ. તમે પહેલી વાર આવ્યા, હું પહેલી વાર આવ્યો ત્યારે કીધું હતું 6 મિનિટ જ કરવાની છે, તમારે રોજની 6 મિનિટ જ દેવાની છે. આજે જાગ્યા ત્યારથી ઊંઘવાની તૈયારી કરીએ ને ત્યાં સુધી અમે બધી પ્રેક્ટિસ જ ચાલતી હોય છે. એટલે 15 મિનિટ એટલા માટે કે તમને એમ કે 24 કલાક કરવાનું તો તમે કોઈ દિવસ ન કરો. એ માનવ સ્વભાવ છે કે એને એમ કે બસ આટલામાં મળી જશે તો ઈ જરાક લલચાય. રાજનભાઈ સરસ કે એને આમ ઓલું આમ ગલ લટકાવી દીધું કે ભાઈ આટલું જ કરવાનું તમને મળી જશે. પણ એકવાર તમે અંદર એન્ટર થાવ અને ધીમે ધીમે તમે રેગ્યુલર થાવ પછી તમને ખબર પડે કે ઓહો આ પ્રેક્ટિસ એ કરવાની છે, અને પછી તમને ધીમે ધીમે અમુક વસ્તુની વેલ્યુએશન થવાનું. એમ જ્યાં સુધી આપણે ડ્રિફ્ટ વોચિંગ સરખું નથી કર્યું ને ત્યાં સુધી આપણને એની વેલ્યુએશન નથી થતી. મારો બીજી કોઈ પ્રેક્ટિસિસ બાબતે કશું જ નથી, કારણ કે હું બધી જ પ્રેક્ટિસિસ કરું છું, એ કોઈ ઇશ્યુ જ નથી. પણ એમાં જે એમણે આ એટલા માટે કીધું કે પર્પઝની શરૂઆતમાં જ એમને પ્રસ્તાવનામાં જ 49 પુસ્તકોની યાદી આપી દીધી છે. તમે જો વાંચી હોય તો 43 પુસ્તકોની 43 પુસ્તકોની યાદી આપી છે સાહેબ. અને એને લખ્યું છે કે માય સિન્સિયર એક્નોલેજમેન્ટ્સ ટુ ધ ફોલોઈંગ રાઇટર્સ એન્ડ ધેર બુક્સ. હું આ નીચેની આમાં, અને એમાં નિકોલ પણ છે, એમાં રોડની કોલિન પણ છે, ગુરજીએફ પણ છે, અને ડોક્ટર ડાલી કિંગ પણ છે. એનો અર્થ જ એમ કે એ બધે જે આપ્યું છે ને એ તો છે જ, હવે એમાં શું શું ખૂટે છે એ બધું હું સાથે આપી અને એક આખી કમ્પ્લીટ વર્ક તમને આપું, જેથી તમને આગળ વધવામાં ક્યાંય કોઈ જગ્યાએ કશું જ ન અટકે. એટલે અને આપણે વાત કરીએ અપગ્રેડિંગ ઓફ અવેરનેસની વાત, પ્રિઝમ કરતી વખતે તમારો શું અનુભવ છે એ મને કહેશો? જે કોઈ પ્રિઝમ કરે છે એ બધા કહી શકે છે, એવું નથી. અમીશભાઈ, તમે પ્રિઝમ વધારે કરો છો તો તમારો પહેલો અનુભવ તમે એમને કયો. અને છે ને મારે અત્યારે મનીષભાઈ પહેલા આપણને કે ગેસ્ટ આવ્યા છે, થોડા રજા લઉં અત્યારે. હા વસુબેન, મનીષભાઈ તમે જ કહો ને પછી બીજા કહેશે. હવે જો પ્રિઝમ શરૂ કરીએ ને ત્યારે તો પેલા આપણું અટેન્શન પ્રિઝમમાં વચ્ચે ફોકસ જ નથી રહેતું. એ કોઈ ઓબ્ઝર્વ કર્યું છે, એ કોઈ અનુભવ્યું છે કે એટેન્શન આમ ફર્યા કરે છે પ્રિઝમમાં, સ્થિર જ નથી રહેતું? કોઈને એવું થયું છે ક્યારે? મને તો કાયમ થાય છે કે મારું બરાબર ને? ગોળ 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 ફરિયાદ કરે. હા, આપણે પ્રિઝમની વચ્ચોવચ અટેન્શન આમ ટૂંકમાં હુક કરવા માટે આપણે હુક શબ્દ વાપરીએ કે ત્યાં લટકાવી રાખવા માટે હુક આપણું એટેન્શન થઈ જ નથી થતું. આપણું પહેલો અનુભવ. અને હવે જો હુક થઈ ગયું, ધારો કે હુક કેમ કરવું એની એક ટેકનિક છે, પણ એ પછી આપણે, હું હિરલબેન તમે મને નિરાતે પૂછજો ને હું તમને કહીશ. પછી આપણે જયારે હુક થઈ ગયું અટેન્શન એમ માની લઈએ અને આપણે એમાં સ્થિરતાપૂર્વક જોવા માંડ્યા, પછી શું થશે એવું એ કોઈ કહેશે? રાજેન્દ્ર, 242 છેલ્લા બીજા ફકરા પર છીએ. તમને ઇંગ્લિશ નો ફોટો મોકલ્યો ને એમાં મને જે મોકલ્યો, હા, 242 નો લાસ્ટ 2 પેરેગ્રાફ. once having બીજા કે ફર્સ્ટ પાના? બીજા પાનાનો. 242
હા 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 મનીષભાઈ બોલો. ના એટલે મેં પૂછ્યું, હવે તો તારે બોલવાનું છે. આમાં 2422 ક્યાં શું છે? વન્સ નીચેથી બીજો પેરેગ્રાફ, વન્સ અરેન્જડ એન્ડ વન્સ હેવિંગ મેડ એ ફાઇનલ નોટ, હા હા એ હમણાં વાંચ્યું. અચ્છા, તો આમાં તો કઈ કહેવાનું છે નહીં કે. હા ના અમે પછી એમાં સાહેબે એક વાત રિપીટ કરી ને કે રીઅરેન્જમેન્ટ ઓફ મેમરી માટે તમારે ડ્રિફ્ટ્સની અને થોટ્સની અને આઈઝની યાદી બનાવવાની. હા હા ડ્રિફ્ટ્સની થોટ્સ અને એટલે ડ્રિફ્ટ્સ ઓર થોટ્સ ઓર ગુરજીએફ કે ઓસ્પેન્સ્કીની ભાષામાં આઈઝ. હા હા નહીં એટલે આમાં મને હવે ખબર નથી, તમે વાંચો એટલે મને કઈ સમજાશે તો હું કહીશ આમાં, ભલે. કારણ કે હા. વચ્ચેથી હું આવ્યો જ ને એટલે મને ખબર નથી આમાં. વાંધો નહીં. તો તો અમીશ અંગ્રેજીનો પેરેગ્રાફ છે ને હું ફરી વાર વાંચું છું. હા. બરાબર. હમ. Once arranged and once having made a final note of its oppressive points, we can safely introduce the corrective methods. But we cannot introduce them in a hurry. The list from all the different methods over a period of time must be clear and nearly identical. If this is all properly done, then the magnetic point has to change for a better. Please do not make lists from memory, but from study. બરાબર, આ તો કરેક્ટિવ એક્સરસાઇઝની વાત. આ કરેક્ટિવ એક્સરસાઇઝ પેલા જે 4 મેથડથી ડ્રિફ્ટ નોંધવાની એ વાત કરે છે ને 10th ચેપ્ટરમાં, એની એ કહે છે કે આ 4 મેથડથી તમારે ડ્રિફ્ટ્સની નોટિંગ્સ બધા બનાવવા. તો ઘણી વાર બોલી ચૂક્યો છું. હા તો યસ તમે બોલો. કારણ કે સાહેબે મારી પાસે કરાવ્યું હતું આ તો. હા એટલે this is all very what you call I've been through all this, it's okay. The idea is કે તમારે you have to jot down where your thoughts were 10-12 વખત દિવસની અંદર, એ 3 મહિના માટે એ કરવાનું છે અને એની પછી તારવણી કરવાની છે કરેક્ટિવ એક્સરસાઇઝ માટે. પણ આમાં જે નથી લખ્યું એટલે એને જે મને મારી પાસે કરાયું કે બધી કરેક્ટિવ એક્સરસાઇઝીસ મેં લગભગ 3-4 અઠવાડિયા એક કરી હતી બધી, અને એમાંથી પછી તારવણી કરવાની, એ એનો બીજો ભાગ છે. હા રાજનભાઈ, તમે મને બતાવી હતી. રાજનભાઈ, તમે મને આઈ થિંક 99 યા 2000 તમે મને બતાવી હતી. મને એટલું યાદ છે કે તમે મારા ઘરે હતા તે વખતે, અને અમે આપણે બધા હતા જૂના લોકો. તે વખતે મેં પૂછ્યું હતું ત્યારે મને તમે કેવી રીતે બનાવીને કેવી રીતે એ મને આ જોયું, અને સ્ટીલ એ કન્ટિન્યુ ઘણો વખત હું કરું જ છું. એ તો તમે મને કહ્યું હતું એ વાત મેં હમણાં જ કહી થોડો વખત પહેલા જ. રાઈટ રાઈટ ઓકે બોલો. આગળ વાંચીએ. હા આગળ વાંચું છું. હા હા હા. એકવાર ચુંબકીય બિંદુમાં સુધારો થાય તો અંદર તરફ આવતા આવેગોની પસંદગીમાં પણ સુધારો થાય. એટલે કે એ આવેગને અંકુશમાં લઈ શકાય અને તેમાંથી પસંદ કરી શકાય. પછી આપણી મુશ્કેલીઓ ઓછી થશે તથા આપણને ગમે તેવા સંજોગોમાંથી પસાર થવું પડે તો પણ વધારે શાંતિવાળું અને વધારે સ્વસ્થ જીવન જીવશું. સંજોગો દુઃખદ હશે તો પણ આપણે આરામથી અને શાંતિથી જીવી શકીશું, એવું સામર્થ્ય આપણામાં આવશે. બધી એના શું કહેવાય ઇફેક્ટની શું અસર થશે એની વાત કરે છે. હા મની. એટલે આ પેરેગ્રાફ તે મને નથી બોલ્યું, અડધું જ છે એમાં. હા હા ઓકે બોલો.
હા બોલો ને, મને કઈ આમાં ઓકે, આમાં કઈ પ્રશ્ન હશે તો પૂછીશું, બાકી આમ સિમ્પલ છે. મનીષભાઈ તમે કહ્યું છે કઈ? તો બસ એ જ કે હમ. આ મેગ્નેટિક પોઈન્ટ એટલે કે આપણું સ્ટ્રક્ચરમાં જેમ જેમ સુધારો આવે છે હા. એમ ઇનકમિંગ ઇમ્પલ્સ ને આપણો રિસ્પોન્સ જે છે એ બદલાતો જાય છે. હમ. એટલે કદાચ ઘટનાઓ એની જ હોય, હમ. પણ આપણે જોઈએ કે આટલું કરેક્ટિવ કરી લીધા પછી અને ડ્રિફ્ટ વોચિંગ કરી લીધા પછી આપણે જોઈએ છે કે એ સેમ ઘટનાને, કારણ કે આપણે જે બધા કામ કરવાના ત્યારે આપણને ખ્યાલ આવે કે અગાઉ આપણે આવી જ ઘટનાને આ પ્રકારે રિએક્શન આપ્યું હતું અને હવે આ ઘટનાને આપણે આ પ્રકારની બદલે આ રીતે રિસ્પોન્સ આપીએ છીએ. એ આ કહેવા માંગે છે કે મેગ્નેટિક પોઈન્ટ આ રીતે ચેન્જ થયું એટલે ઘટના કદાચ એની એ હોય તો આપણો રિસ્પોન્સ છે એ ફરી જાય છે. નહીં, આમાં કઈ બીજી વાત નથી કરતા મનીષ? એટલે આમાં અડધું એટલે છે વન્સ એ મેગ્નેટિક પોઈન્ટ. હા, એટલે લેવલ ઓફ બીંગ એટ્રેક્ટ લાઈફ બદલાઈ તો જાય. છે જ કે ઇનકમિંગ ઇમ્પલ્સની ક્વોલિટી જ બદલાઈ જશે. હા, એ વાત નથી કરતા કે આપણી અંદર ઇનકમિંગ ઇમ્પલ્સિસ ના ક્વોલિટી બદલાશે ક્વોલિટીઝ બદલાઈ જશે. એટલે શાંતિનો અનુભવ થશે. હા, હા, એટલે આખી વાત અલગ છે કે એ જે મેગ્નેટિક પોઈન્ટ જે છે એ બદલાશે તો ઇનકમિંગ ઇમ્પલ્સિસ જે આપણે તમસ રજસ સત્વનું જે રેશિયો છે એ રેશિયો બદલાઈ જશે અને વધારે સત્વવાળા ઇમ્પલ્સિસ અંદર આવશે. એ વાત એ વાત કરે છે. આનો બીજો ભાગ રાજનભાઈ તમે એવું કહેવા માંગો છો, એટલે રાજનભાઈ તમે ઇન્કમિંગ ઇમ્પલ્સમાં એવું કહેવા માંગો છો ને કે જે ઇન્કમિંગ ઇમ્પલ્સ ઇવન ગમે તે આવતા હોય પણ આપણો રેશિયો જેવો કે આપણું મેગ્નેટિક પોઈન્ટ જ એવું થઈ જશે કે આપણે એને સત્વની રીતે જ લઈશું. એવી રીતે પણ પોસિબિલિટી થઈ જાય ને કે ગમે તે એનીથિંગ હેપન્સ. એ અડધો ભાગ છે. ના, એ બરાબર અડધો ભાગ છે, પણ એવું પણ થઈ શકે ને, બંને રીતે થઈ શકે, રાઈટ? હા, એટલે આનો બીજો ભાગ મારી પાસે નથી. આટલું જ મારી પાસે 3 જ વાક્ય છે, અહીંયા 3 જ લીટી છે, એટલે મારે જોવું પડશે આગળનું, મેં વાંચ્યું નથી. પણ આટલું તો મને આનાથી સમજાય છે કે એ જે ચેન્જની વાત કરે છે એ ક્વોલિટી ઓફ ઇનકમિંગ ઇમ્પલ્સિસની ચેન્જની વાત કરે છે આની અંદર. અને એ મેગ્નેટિક પોઈન્ટ જે તમસ રજસ અને સત્વને અટ્રેક્ટ કરશે એ તમસ રજસ સત્વનું રેશિયો બદલાઈ જશે, એવી કંઈક વાત કરે છે. એટલે આપણા બિંગમાં ચેન્જ આવે છે એટલે રાજનભાઈ હા, આપણા બિંગમાં ચેન્જ આવે છે એટલે સામેનું રેશિયો બદલાઈ જાય છે. હા, એટલે અહીંયા એને બીઈંગની વાત નથી કરી, બીઈંગમાં એ શબ્દ વાપરે છે સ્ટ્રક્ચર. ઓકે. રાઈટ? હા. હા, આ એક મેગ્નેટિક પોઈન્ટ છે. જો આમાં 2-3 વસ્તુ છે જી. કે ઇનકમિંગ ઇમ્પલ્સિસ અંદર આવે છે. હવે મારું કોન્શિયસનેસ નું જે શું કહેવાય લેવલ જે લેવલ, હા, એ પ્રમાણે એ ઇમ્પલ્સિસ ને હું લોઅર ટુ હાયર લઈ જઈ શકું. બરાબર. બરાબર, એ બીઈંગની વાત છે, સ્ટ્રક્ચરની વાત છે. એ છે કે અહીંયા આ કરેક્ટિવ એક્સરસાઇઝ કરવાથી તમારું જે મેગ્નેટિક પોઈન્ટ જે છે એ હાયર ઇમ્પલ્સિસ ને જ ઇન્વાઇટ કરશે. ચોઇસ ઓફ ઇમ્પલ્સિસ વિલ ઇમ્પ્રુવ. યસ યસ. બરાબર. ત્યારે આટલી જ વાત કરે છે અહીંયા. ચેક્ડ એન્ડ સિલેક્ટેડ એટલે એડિટિંગ થશે એની અંદર. then our troubles will lessen. એટલે પછી આપણે જે કોન્શિયસનેસ તરફ યાત્રા કરીએ છીએ એ એકદમ સરળતાથી થશે, કારણ કે એ અહીંયા સબ્જેક્ટિવ નથી, આ એક ઓબ્જેક્ટિવ વસ્તુ બની જાય છે મેગ્નેટિક પોઈન્ટના કારણે. એટલે એ એમ કહેવા માંગે છે કે થર્ડ ફોર્સની ક્વોલિટી જ ચેન્જ થઈ જશે. હા, એટલે રેશિયો ચેન્જ થઈ જશે. રેશિયો ચેન્જ થઈ જશે.
અને નેક્સ્ટ પાનું મોકલ ને, મને તો ખબર પડે. હું વાંચી લઉં. મોકલો. અને પછીનું પાનું મને મોકલો, મોકલે તો. હા મોકલો. We shall experience a calmer and more peaceful life, irrespective of the circumstances we may have to experience. We will have to strengthen to live peacefully and in a relaxed manner, even should circumstances be painful. We will have to. We will have to strength to live peacefully and in a relaxed manner. પાનું આવવા દે મને, જરા જોવા દે. આ બસ આ પછીના પાનાના પહેલા બે વાક્યો છે. એ નથી લેતા. આવી ગયો. એક જ મિનિટ. We will have the strength to live peacefully and in a relaxed manner, even should circumstances be painful. એટલે આ જો મેગ્નેટિક પોઈન્ટ બદલાશે તો બહારના ઇનકમિંગ ઇમ્પલ્સિસ પેઇન વાળા પણ હશે તો આપણે રિલેક્સ્ડ અને પીસ શાંતિમાં રહેશું. એટલે આખી આ વસ્તુ મેગ્નેટિક પોઈન્ટ બદલાવાની વાત છે. અંદર જે લેવા વાળો વ્યક્તિ છે એ જ બદલાઈ જાય છે ને. એટલે આની અંદર એ વાત નથી કરતા, એ હું કહેવા માંગુ છું. એ બદલાઈ જાય છે એ આપણે માની લઈએ, વાત સાચી છે, પણ આની અંદર એ આટલી જ વાત કરે છે કે આ મેગ્નેટિક પોઈન્ટ બદલાયું ને તો જે ક્વોલિટી ઓફ ઇમ્પલ્સિસ અંદર આવે છે એ બદલાશે. જે બારણામાંથી આવતું હતું એ જૂનું પુરાણું બારણું હતું, હવે વેલ ફર્નિશ નવું બારણું આવી ગયું એટલે જે ઇનકમિંગ ઇમ્પલ્સ આવશે એ આખું બદલાઈ જ જશે ટૂંકમાં. બાપુ ઈ ચોઇસ ઓફ ઇનકમિંગ ઇમ્પલ્સ કહે છે. હા, પણ એ મેગ્નેટિક પોઈન્ટ કરે છે, આપણે કોન્શિયસલી નથી કરતા. યસ યસ, તમે સમજો છો, એ મેગ્નેટિક પોઈન્ટ કરી આપે છે આપણને. એ એના જેવું છે કે ગુરજેફ ની અંદર આપણે મેગ્નેટિક સેન્ટર બની ગયું એટલે રાતોરાત અમુક આપણા મિત્ર બદલાઈ જાય. હા હા, રાઈટ. એ આપણને ખબર જ ન પડે, પણ અમુક વયા જ જાય એની મેળે. અને અમુક ફેરફાર આપણા જીવનમાં ઓટોમેટિકલી આવી જાય, આપણને ખબર ન કે આ કેમ પણ એ ઓટોમેટિકલી ફેરફાર આવી જાય. અમુક જાતની ઘટનાઓ આપણને મળવા જ ન આવે પછી, રાઈટ. એ આ વાત છે એમ થયું ને, એ આવી કઈ વાત કરે છે. રાઈટ, સમજ્યા. કારણ કે એ શબ્દ ઇનકમિંગ ઇમ્પલ્સિસ વાપરે છે એટલે બહુ અઘરો પડે છે અહીંયા. બહુ અઘરો પડે. હા, બહુ અઘરો. ઇમ્પ્રેશન વાપરે તો હજી કંઈક થોડુંક સમજાય. સમજાય, પણ ઇનકમિંગ ઇમ્પલ્સિસ એટલે આપણે શું સમજવું આની અંદર, રાઈટ. એટલે આમ આપણે કે ભાઈ અમુક જાતની હવે ઘટનાઓ આપણને મળવા જ ન આવે. જેમ આપણને આ કોઈક વખત આપણા ગુરુ એમ કે હવે તમારાથી કઈ હવે ખોટું થઈ નહીં શકે, રાઈટ. પોઈન્ટ બદલાઈ ગયો તમારો. તો ના બને રાજનભાઈ. હા, ના બને ને. શું ન બને કઈ સમજાય નહીં. એટલે રાજનભાઈ, હું તમને શું કહું છું. હા, બોલો. હેલો. પાછું મ્યુટ. તમારાથી ખોટું થઈ ના શકે એવું તો બને નહીં ને, એટલે ખોટું ના થઈ શકે એના કરતા તમે કઈ કહેતા હોય ને અમે વી આર નોટ મીન્સ ફિટ ટુ ટેક યુ ઇન રાઈટ વે, પોસિબિલિટી અમારી હોય ને આમ, એવું ના કહેવા માંગે એમ. ના, એ એના જેવું છે કે તાવરિયા સાહેબ જે બેબલ કોલિન્સ ની વાત કરે છે કે when the tongue has lost the power to wound, એટલે મારે તમને દુખી કરવા હોય તો હું ન કરી શકું કારણ કે મેગ્નેટિક પોઈન્ટ બદલાઈ ગયો. એ આવી કઈક વાત કરે છે. એટલે એવું કશું બોલાય જ નહીં, એમ બોલી જ ન શકાય. ઇનકેપેબલ ઓફ સ્પીકિંગ. એટલે યોર મેગ્નેટિક પોઈન્ટ હેઝ ચેન્જ. એટલે એક રીતે ગુરજેફમાં આપણે લેવલ ઓફ બીઈંગ કહી શકીએ, પણ અહીંયા એને બહુ અને શું કે એક પર્ટિક્યુલર પોઈન્ટ જ કરી દીધો, કોન્ટેક્સ્ટમાં લીધું છે એને, એક પર્ટિક્યુલર કોન્ટેક્સ્ટ ઓફ ઇનકમિંગ ઇમ્પલ્સિસ. રાજનભાઈ, એ વખતે એવું ના બને કે તે વખતે આપનું સ્ટ્રક્ચર પણ બદલાઈ જ ગયું હોય ઘણું બધું. વસુબેન 100% બદલાઈ જ ગયું હોય, એના વગર તો આ શક્ય નથી. પણ અત્યારે જે એ વાત કરે છે એ આટલા જ વાત કરે છે અહીંયા.
આટલું જે હું સમજુ છું આમાં આગળનું હું હતો નહીં રીડિંગમાં, એટલે મને ખબર નથી, પણ આટલું તો હું સમજુ છું. અત્યારે આ બહુ કંઈક પર્ટિક્યુલર કોન્ટેક્સમાં કે આ તમારો પોઈન્ટ બદલાઈ ગયો તો તમારી બાકીની સાધના બહુ સરળ થઈ જશે. એ આવી કંઈક રાજનભાઈ એટલે એવું કે જેમ જેમ આપની આ જે કરેક્ટિવ મેથડ્સ ને આ બધી જે પણ આપણે આ બધું કરીએ છીએ, કરેક્ટિવ મેથડ્સ ને આ બધી જે પણ સાહેબે આપણને સાધના આપી છે, એનાથી ટોટલી ઓવરઓલ ઇફ વી આર પ્રેક્ટિસિંગ વેરી થરલી અને વેરી સિન્સિયરલી ને આમ પેલું કે ને કોન્શિયસલી, તો એના લીધે કે ઓનલી કરેક્ટિવ મેથડ વિલ ચેન્જ અવર મેગ્નેટિક વે. વોટ આર યુ ટેલિંગ અસ? હા, એટલે એ વાત કરીશ કે આ ખાલી આ કરેક્ટિવ એક્સરસાઇઝ, એટલે આની અંદર કરેક્ટિવ એક્સરસાઇઝ પહેલા તમને એને ઓલરેડી એક એક્સરસાઇઝ આપી દીધું છે કે તમે દિવસની 10-12 વખત તમારું થોટ ક્યાં છે એની તારવણી કરજો, પછી એક્સરસાઇઝ. એટલે એ આખું આ પ્રોસેસમાંથી જો તમે પસાર થશો જે કરેક્ટિવ એક્સરસાઇઝનું, તો તમારું મેગ્નેટિક પોઈન્ટ બદલાઈ જશે. એની લીધે જે જીવનની અંદર જે ઘટનાઓ તમને મળવા આવશે, રાઈટ, એ તમને તમારા સાધના માટે અતિશય અનુકૂળ થશે. હવે બધું ઓકે, હા, યસ, આઈ અન્ડરસ્ટેન્ડ. રાઈટ. Automatically the change will come where everything will now start helping you. અત્યારે નક્કી કરો કે મારે કાલથી ઓમકાર કરવું છે, પણ હવે કાલે હું ઉઠી જ નથી શકતો, રાઈટ. હવે આ પ્રયોગ મેં કરી લીધું તો મને ખબર જ ન પડે, 6 વાગે આંખ ઉઘડી જ જાય, અરે સીધું કરવા બેસી જ જાઉં. એટલે એ એક અનુકૂળતા આવે, એટલે ઇનકમિંગ ઇમ્પલ્સિસની ક્વોલિટી બદલાઈ જશે. આવી કંઈક વાત એ મૂકે છે. Means you definitely corrective is more important also, right, Rajan bhai? Very important, very important. ઓકે મનીષભાઈ, એક ફકરો છેલ્લો વાંચી લઈએ. યસ. મહેરબાની કરીને ક્યારેય કરેક્ટિવ પદ્ધતિઓને દાખલ કરવાની અને તેમની પ્રેક્ટિસ કરવાની ઉતાવળ કરશો નહીં. જો સ્મૃતિની યોગ્ય રીતે ફેરગોઠવણી કરેલી નહીં હોય અને જો તમે ઉતાવળથી કરેક્ટિવ પદ્ધતિઓ દાખલ કરવા જશો તો ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશો નહીં. તમારી યાદીઓ બનાવવા માટે જરૂરી સમય લો. તમારી યાદીઓ તૈયાર કરવામાં તમે જેટલો વધારે સમય લેશો તેટલા તમારા પોતાના જીવનના દૂર ને દૂર ભૂતકાળ સુધી જઈ શકવા માટે સમર્થ બનશો. તમે તમારા જન્મ સમય સુધી પાછળ જઈ શકશો. એટલું જ નહીં, પરંતુ તમારી માતાના ગર્ભમાં ગર્ભધારણ થયું ત્યાં સુધી પાછળ જઈ શકશો અને જાણી શકશો કે ગર્ભાવસ્થા દરમિયાન તમારી માતાએ કેવા પ્રકારના આઘાત અનુભવ્યા હતા, અને જો એવું થયું હોય તો તેનાથી તમને કેટલીક મુખ્ય નબળાઈઓ પણ મળી છે તે જાણી શકશો. હા, બરાબર છે. એટલે એ જે 3 મહિનાનું આગળ જે પ્રોસેસ કહે છે એ આપણે બહુ શું કહેવાય ઈમાનદારીથી કરવું પડે, રાઈટ. એટલે ધ ચોઇસ ઓફ ધ કરેક્ટિવ એક્સરસાઇઝ મસ્ટ બી રાઈટ. બાકી રોંગ ગોઠવણીઓ મેમરી થઈ જશે. આની રોંગ અરેન્જમેન્ટ ઓફ મેમરી, રોંગ ગોઠવણીઓ મેમરી થઈ જશે. પણ રાજનભાઈ, ઘણી વાર એવું થયું છે, એટલે આ કરેક્ટિવમાં તો પેલું કે ને આમ તો લવર ઓફ કરેક્ટિવ, એમાં ઘણી વાર એવું નથી કે રિપીટેડલી કર્યા પછી પણ ઇટ્સ નોટ કે ઇટ ઇઝ ગોન, એમ ઇટ ઇઝ નથી કે એવું જતી રહી એવું નથી. પછી અગેઇન પાછી તમારે ફરી પાછી પ્રોસિજર કરીને ફરી પાછી એનું કરેક્શન તો કરવું જ પડતું હોય છે. મારા માટેનું ઓબ્ઝર્વેશન કહું છું રાજનભાઈ, હું બીજા માટે નહીં, પણ મેં તો ઘણી વાર એવું જોયું છે કે મને એવું લાગે આમાં તો બરાબર થયું, ઘણું બધું સારું છે એમ, અને પછી કોક એવી મોમેન્ટ્સ આવે કે આપણને ખબર પડે હજુ તો બધું વાર છે હજુ, એમ એવી ઘણી વાર એવી મોમેન્ટ્સ આવી ગઈ એમ કે જયારે ખબર પડી કે ના હજુ તો સ્ટીલ આઈ હેવ ટુ વર્ક મોર એન્ડ મોર. એવું હંમેશા કોમા જ રહેવાય એમ. એ વિશે કંઈક તમે કરેક્ટિવ વિશે કહો. એટલે એની અંદર જે મૂવમેન્ટ જે છે ને, ઇટ ઇઝ એકચ્યુઅલી 3 ડાયમેન્શનલ મૂવમેન્ટ ને આપણને 2 ડાયમેન્શનમાં દેખાય છે, ઘણી વાર 1 ડાયમેન્શનમાં દેખાય છે.
એ સમજ પાડો ડાયમેન્શન વાત. આ કોઈક બીજું બોલ્યું કોઈ? હું જ એટલે બોલી કે તમે જે ડાયમેન્શન ની વાત કરો છો એટલે જરા ડિટેલ કરજો ને. એક મિનિટ, મને આમાં દોરતા નથી આવડતું. જો દોરી શકું તો હું દોરી આપું. મને આવડતું નથી આમાં. એક કેતવને કે જોડાઈ જાય એટલે ફોન કર કેતવ. સી, એક જગ્યાએથી હું પ્રેક્ટિસ કરું છું. હવે સે લાઈફમાં એક પોઈન્ટે મને ગુસ્સો આવ્યો, રાઈટ? અને એ પોઈન્ટે કારણ કે ટાઈમ ઇઝ સર્ક્યુલર, એટલે એ પોઈન્ટે જ્યારે હું પાછો આવું છું ફરીથી ગુસ્સો આવે છે, રાઈટ? એટલે એ પોઈન્ટનું જ્યાં સુધી મને ખાલી સર્કલ તરીકે દેખાય છે ને ત્યાં સુધી મને એમ લાગશે કે કંઈ ફરક નથી પડ્યો. પણ મને પગથિયાની જેમ દેખાશે, એટલે એક સ્પાઇરલની જેમ દેખાશે, તો પછી મને શું કહેવાય ખ્યાલ આવશે કે જે આની પહેલા જે ગુસ્સો કરેલો ને આ ગુસ્સો કરેલો એમાં આટલો અંતર છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ? હા હા, બિલકુલ પકડાઈ ગયું. યુ આર રાઈટ. આ સમજાય છે? એટલે હવે મને એ ખાલી એઝ અ સર્કલ નથી દેખાતું, પણ ઓલો પહેલાનો ગુસ્સો નીચેનો પગથિયો દેખાય છે, અત્યારનો ગુસ્સો મને ઉપરનો પગથિયો દેખાય છે. જેમ આપણે સ્પાઇરલ સ્ટેરકેસ ના હોય જૂના ઘરમાં હતા પેલા, ગોળ ગોળ ફર્યા કરીને આપણે ઉપર ચડીએ, એવી રીતે આ સાધનાની યાત્રા કંઈક એવી છે કે આપણે ગોળ ગોળ ફરતા જ હોય, એને એ જ વસ્તુ રિપીટ કરતા હોય, પણ આપણે ધીમે ધીમે ઉપર ચડતા હોય. બરાબર રાજનભાઈ. ઇટ મીન્સ કે જે પહેલા મને ગુસ્સો હતો, જે વખતે આવ્યો મને, જે પણ મારી ઇમોશન્સ જે પણ નથી, નોટ એન એંગર એનીથિંગ, ઇન્ટેન્સિટી જે હતી એ પછીનામાં ઓછી થતી જાય, પછી ઓછી થતી જાય, પછી ઓછી થતી જાય, રાઈટ? એટલે એ એક રીત જોવાનું છે. અને બીજી રીત એ જોવાની છે કે જ્યારે મને આ ગુસ્સો આવે છે અને એ ગુસ્સાને પ્રત્યે હું ભાનમાં આવું છું, ત્યારે મને આ ગુસ્સો અને પહેલાનો ગુસ્સો બેવ સાથે દેખાય છે. યુ ગેટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? એટલે મારા ઓબ્ઝર્વેશનમાં ગુસ્સાનું રેપિટેશન દેખાય છે, એનું થર્ડ ડાયમેન્શન દેખાય છે, સેકન્ડ ડાયમેન્શન આપણે કહીએ. કરેક્ટિવ નું બહુ સરસ તમે કહ્યું હો રાજનભાઈ. હા, કરેક્ટિવ જે એક્સપ્લેન કર્યું ને એ બહુ જ ઇટ્સ વેરી ગુડ, વેરી બહુ ફાઇન. થેન્ક યુ રાજનભાઈ, તમે અહીંયા આવ્યા. કેતવને મેસેજ કર્યો છે, હવે કઈ દોરવાનું છે? મેં ફોન મેસેજ કર્યો. ના, હવે તો જો સમજાઈ ગયું તો બાકી દોરીને બતાવો. જો એને જ કહું એ દોરી આપશે. સ્પાઇરલ. એક સર્કલ ને એની ઉપર બીજું સર્કલ, બંને સર્કલ વચ્ચે અંતર છે. જ્યારે એ જ પોઈન્ટ મારા લાઈફમાં આવે છે ત્યારે ફરીથી ગુસ્સો આવે છે મને. અને મને જો અત્યારનો જ ગુસ્સો દેખાય તો પછી મને એમ લાગે છે કે હું કઈ આગળ નથી વધ્યો, પણ ગઈકાલનો ગુસ્સો કે 15 દિવસ પહેલાનો ગુસ્સો ને અત્યારનો ગુસ્સો જ્યારે મને સાથે દેખાય છે ત્યારે મને ખ્યાલ આવે છે, ઓ આટલો ફરક છે, આ એગ્રેસિવનેસમાં આટલો ફરક છે, મસલ્સના રિલેક્સેશનમાં, ટેન્શનમાં આટલો ફરક છે. આ બંને એક સાથે દેખાય છે મને. અને સડનલી મને ખ્યાલ આવે છે કે હા, એક પગથિયું હું ઉપર ચડ્યો. Ketav, can you just draw a spiral movement on a piece of paper? Sure, let me give it a shot.
Is the screen visible? Yeah, now it's visible. Yeah. Like this. So હવે say at one point now just draw a circle on the side. Draw a circle at the side. Now draw a point at one here. Say here you draw a point. On what? Circle or the? On the circumference. On the circumference. Just put a dot. Yeah. Put a big dot. Yeah, 1 second. Black dot. હવે મારું કર્સર દેખાય કે ન દેખાય? તમારો કર્સર ના નથી દેખાતો. ઓકે. નાઉ સપોઝિંગ ક્લોકવાઇઝ અહીંયા આ ડોટ ઉપર મને ગુસ્સો આવ્યો. રાઈટ? હવે આઈ એમ ટ્રાવેલિંગ ક્લોકવાઇઝ ઇન ટાઈમ, પણ ટાઈમ જે છે એ સર્ક્યુલર છે. એટલે પાછો એ પોઈન્ટ ઉપર આવે એટલે મને ફરીથી ગુસ્સો આવવાનો જ છે. રાઈટ? એટલે હું આખું સર્કલ પૂરું કરું એટલે એ પોઈન્ટ ઉપર મને ફરીથી ગુસ્સો આવવાનો છે, કારણ કે આ સંસ્કારની ગતિ છે ને, સંસ્કાર આ રીતે ટ્રાવેલ કરે છે. આ પકડાય છે. પણ જો મને સરખું દેખાય બંને, તો પછી મને સર્કલ નથી દેખાતું, મને આ પગથિયા દેખાય છે જે એને દોરેલા, કે અરે એ તો ગયો ગુસ્સો હતો ને આ ગુસ્સો હતો. આ બંનેની અંદર આટલું અંતર છે. અને મારા સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં આવે કે આ ગુસ્સામાં મારા મસલ્સ એટલા ટેન્સ નથી, મારું ટોન એટલું એગ્રેસિવ નથી, મારે અંદરની જે દ્વેષનો ભાવ છે એની અંદર આટલો ફરક પડી ગયો. મને ખ્યાલ આવશે કે હા, ભલે એમ લાગે કે નથી ચાલતા પણ હકીકતે આપણે ચાલ્યા છે. આ વસુબેન પકડાય છે હવે પોઈન્ટ? વસુબેન છે કે ગયા? છે પણ એંગેજ હશે. સમજાયું? ના નથી, એંગેજ નથી. રાજનભાઈ મારું એવું કહેવાનું છે કે તમે કહ્યું ને જે કે આ જે પહેલું જે ફર્સ્ટ સર્કલ તમે બતાવ્યું ને એ ધેટ વોઝ ધ બિફોર કરેક્ટિવ, અને આ જે પાછળનું જે સ્પાઇરલ બતાવ્યું ને રાજનભાઈ, એ આઈ થિંક આફ્ટર કરેક્ટિવ જે હું કરવા માંડી એના પછીનું રિઝલ્ટ, રાઈટ? હા, એ બરાબર છે તમારી વાત, કે પણ એ આપણને ઓબ્ઝર્વેશનમાં આવવું જોઈએ એ વસ્તુ. રાઈટ. કે હા સમજ પડી હે રાજનભાઈ. અને આની અંદર આપણો આખો કાલની શું કહેવાય, કાલની દર્શન આખું આપણું બદલાઈ જાય આની અંદર. કારણ કે હવે આપણને જે ટાઈમ નોટ એઝ અ સર્કલ બટ ટાઈમ એઝ અ સ્પાઇરલ દેખાવા માંડ્યું આપણા પોતાના જીવનની અંદર સબ્જેક્ટિવલી. એક કાલનો નવો દર્શન આપણને થાય છે. આઈ હોપ આ પકડાય છે. આઈ ડોન્ટ નો વેધર સમજાય. રાજનભાઈ, આ કાર્ડનું જે દર્શનની વાત કરો છો ને તમે, હા, કાર્ડના દર્શનની જે વાત કરો છો ને, એ થોડું જરા એને કે ને આઈ કેન સે કે લિટલ મોર ઇન એ ઇઝી લાઈક એક્ઝામ્પલ આપીને કંઈક. એટલે હું જુદી રીતે થોડી ગુરજેફની ભાષા વાપરું કે અત્યારે મારી અંદર રિએક્શન વાળા આઈઝ જે છે એ મારા ગેસ્ટ હાઉસના માલિક બની ગયા. રાઈટ? એટલે એ રિએક્શનની જે આઈઝ છે એ એક ગ્રુપ ઓફ આઈઝ છે. રાઈટ? પતંજલિની ભાષા વાપરીએ તો મારી અંદર એક સંસ્કાર, જે ગુસ્સાનો સંસ્કાર છે, એ એક્ટિવ થઈ ગયો. બરાબર? રાઈટ? હવે મારો કર્સર નથી ચાલતું, બાકી તો હું કહું ત્યાંથી બે ગુસ્સો કર્યો અને આગળ. હવે એ આઈઝ નીકળી ગયા. હવે હું ફરીથી એ આઈઝ આવે એટલે આ જ પોઈન્ટ ઇન ટાઈમમાં હું પાછો આવું છું. એ ફરીથી માલિક બની ગયા અત્યારે ગેસ્ટ હાઉસની અંદર. રાઈટ? હા, સમજ પડી. રાઈટ? પણ હવે એ આઈઝ ની અંદર ઘણું વર્ક થઈ ગયું, કરેક્ટિવ એક્સરસાઇઝ થઈ ગયું, એટલે એ આઈઝ જરા નબળા પડી ગયા. એટલે પહેલાના આઈઝ અને અત્યારના આઈઝ મને એક સાથે દેખાય છે. એટલે કાલનું એક પગથિયું દેખાય છે, કાલનું ખાલી સર્કલ નથી દેખાતું. બરાબર. બહુ સરસ. સમજાય છે? સમજણ પડી ગઈ. આ વસ્તુ જો આપણે સમજાઈ જાય તો મોટા સ્કેલમાં જન્મો અને મૃત્યુનું જે લો છે એ પણ સમજાય, કર્મનો નિયમ પણ સમજાય. આ એક વસ્તુ જો આપણા ઓબ્ઝર્વેશનમાં આવી જાય. વાહ, સરસ, બહુ સરસ. આ બહુ મોટી વાત કરી હો તમે.
એટલે એ કહે છે કે એ મેગ્નેટિક પોઈન્ટ જો બદલાઈ ગયો આપણો તો આ આખી પ્રોસેસ બહુ સરળતાથી રહેશે. બાકી બહુ આપણે મહેનત કરીને કદાચ આ જગ્યાએ પહોંચે. એટલે એ કહે છે કે તમે કરેક્ટિવ કરો અને મેગ્નેટિક પોઈન્ટ બદલાવો. પણ કરેક્ટિવ કરતા પહેલા ઓલા 3 મહિનાની જે એને શું કહેવાય પ્રોસેસ આપી છે એ આપણે કરવી પડે. ઇવન રાજનભાઈ, હું ઘણી વાર એવો પણ ટ્રાય કરું કે એટ ધ એન્ડ ઓફ ધ ડે કરેક્ટિવ તો તે વખતે ઓન ધ પેલું કે ને શૂટ એટ ધ સાઇડ પણ કરતી ઘણી વાર કરીએ, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે જસ્ટ રિકલેક્ટ ફ્રોમ ધ મોર્નિંગ ટુ ઇવનિંગ સુધીને કે ક્યાંક કોઈક જગ્યાએ ક્યાં આપણે રિએક્શન કઈ જગ્યાએ આપણે શાના માટે આવ્યું, અને પછી એને હું આમ રિકલેક્ટ કરીને પછી કોઈ કરેક્ટિવ મેથડ ઘણીવાર હું એ પણ એપ્લાય કરતી હોઉં છું. એ બરાબર છે ને? એટલે પહેલા એને જોઈ લેજો કોઈ પણ મેથડ અપ્લાય કરતા પહેલા જોઈ લેવાનું એટલે સે કે મારાથી અહીંયા આજના દિવસમાં અહીંયા ક્ષતિ થઈ ગઈ મારાથી કઈ, રાઈટ, આઈ ફેલ ઇન કોન્શિયસનેસ, એટલે મારા અવેરનેસ ઓછું થયું ને રિએક્શન આવી ગયું મને, રાઈટ. હવે રાતે સૂતી વખતે એ પોઈન્ટ જોવાઈ ગયું મારાથી, રાઈટ. એટલે જસ્ટ જે જોવાની જે ક્રિયા છે ને એ પ્રકાશની ક્રિયા છે. બસ હા, બરાબર. હા, એટલે આઈ ડોન્ટ હેવ ટુ બી ઇન એન અર્જન્સી ટુ કરેક્ટ ઇટ. એટલે એને કરેક્ટ કરવાની જરૂર નથી, મારું કહેવાનું કે મેં જોઈ લીધું એમ. પ્રકાશ એટલે કોન્શિયસનેસ. અચ્છા, હવે થોડીક આની ગહેરાઈમાં વધારે જાય, હવે એ સુધી આવ્યા છે એટલે રાજનભાઈ, એક પ્રશ્ન હું અંદર ઉમેરી દઉં, તમે ગહેરાઈમાં જાઓ એના પહેલા, કે જ્યારે હું જોઉં છું એટ ધ એન્ડ ઓફ ધ ડે કે મને અહીંયા હતું અને યુ નો દેટ, અને એ પ્રકાશ થઈ ગયો, રાઈટ, પણ એ વખતે એવું થયું કે યુ નો એટ ધ માઇન્ડમાં, બેક ઓફ ધ માઇન્ડ એવું થાય કે આ નહોતું થવાનું, થોડું રિપેન્ટન્સ એટલે પેલું કે પછતાવો પણ થઈ જાય તે વખતે કે નો દેર આઈ હેવ, એટલે એમાં પણ થોડો પ્રકાશ પાડી દે. હા, એટલે પસ્તાવો બહુ સુંદર વસ્તુ છે. હા, એની અંદર જો રિએક્શનનો સંસ્કાર બળી જાય તો, એટલે એ અગ્નિની અંદર જે રિએક્શનનો જે સંસ્કાર ભલે આખો ન બળી જાય, એ શું કહેવાય એ થોડો ત્યાં શું કહેવાય બળી જાય, રાઈટ. હવે there is a fine line over here, very fine line over here. જો હું ગિલ્ટમાં ચાલ્યો જાઉં કે ભાઈ મારાથી થઈ ગયું ને આમ નતું થવું, સાધનાની શું છે, સાધનાની પદ્ધતિની અંદર ઇફ ઓનલી ક્યાંય નથી આવતું. એટલે જેવું હું બોલું કે આ નતું થવું જોઈતું, તો પછી હું ગિલ્ટમાં ચાલ્યો જઈશ, તો પછી ફેક્ટની અસ્વીકૃતિ છે, અને ફેક્ટની જ્યાં અસ્વીકૃતિ, તથ્યની જ્યાં અસ્વીકૃતિ છે, તો તથ્યથી સત્યની યાત્રા નથી થતી. એટલે પહેલી વસ્તુ કે આમ નતું થવું જોઈતું તો હું પ્રકાશ નથી ફેંકતો, હું જજમેન્ટલ કરી જઉં છું, રાઈટ. એટલે મારે ખાલી પ્રકાશ જ ફેંકવાનું છે. આ થઈ ગયું છે એ હકીકત છે, અને એની અગ્નિની અંદર મારે એનો સંસ્કાર એટલે એ પસ્તાવો છે. થવું ને હું આગળ નહીં કરું તો એ ગિલ્ટ છે, અને એ એકચ્યુઅલી સંસ્કારને વધારે પેટ્રોલ આપી દે છે. સમજાય છે? એટલે હું કહું છું કે વિધાઉટ ગેટિંગ ઇન ટુ એની જજમેન્ટલ કે આ ખોટું થયું, જસ્ટ throw light upon it and drop it. જો એમ બોલું કે આ ખોટું થઈ ગયું તો આઈ હેવ જજ્ડ, તો હું આઈડેન્ટિફાઈ થઈ ગયો છે. ઓકે. હા, મારો પોઈન્ટ પકડાય છે? હા, એ પોઈન્ટ પકડાય, પણ એવું થઈ શકે સ્ટીલ કરેક્શન ઇઝ નીડેડ, એવું તો કરી શકે ને? બરાબર છે. એટલે અંદર થોટ આવે, પણ થોટની સાથે હું આઈડેન્ટિફાઈ થવા તૈયાર નથી. કદાચ વિચાર પણ આવે કે આ મારાથી ખોટું થઈ ગયું, પણ એનો મને રંજ નથી. જે ફોલ ઇન કોન્શિયસનેસ થયું એનું જ મને રંજ છે.
બરાબર બરાબર. ઓ વાહ, આ બહુ સરસ. ફોલ ઇન કોન્શિયસનેસ એટલે જાગૃતિ જે ન રહી એનું છે. જાગૃતિમાં જે હું લપસી ગયો એનું જ મને રન છે. એટલે આપણે કૃષ્ણ ભગવાનને કહીએ ને અચ્યુત, જે લપસી નથી શકતો. વાહ, હા એટલે જાગૃતિ. બરાબર બરાબર. બોલો. બહુ મજા આવી ગઈ. ચાલો, બહુ મજા આવી. રાજનભાઈ, તમે 10-15 મિનિટ પણ હું પેજ મોકલું, તમે આવી શકો તો પ્લીઝ. બધાની વિનંતી છે કે આપ આજે તમે આજે 2-3 ફકરામાં મહત્વની વાત લીધી, અમારા ધ્યાન પર જ ના આવે આ વસ્તુ. એટલે ટાઈમ હોય તો બધાને થોડી આપણે જો 5 મિનિટ હોય તો થોડી ગહેરાઈમાં જાય આ વસ્તુ. હા જઈએ, વાંધો નહીં, પ્લીઝ. જઈએ. ચોક્કસ. હવે આ જે સર્કલ છે, સર્કલ ઓફ ટાઈમ, રાઈટ? એટલે તમે જ્યારે રાતે યાદ કરો છો, રાઈટ, આ સર્કલ ઓફ ટાઈમમાં જે ઇલેક્ટ્રિક કરંટ છે, ઇટ ઇઝ ગોઈંગ બેકવર્ડ્સ. એટલે જસ્ટ ડ્રો બેકવર્ડ એરો. કેન યુ ડ્રો બેકવર્ડ એરો? એ સમજ ના પડી. હું સમજો જરા આ એરો સરખું ડ્રો કરે. ક્યાં ગયા ભાઈ? હા, આ જોયું? આ એરો જે ડ્રો કર્યો, એટલે મારાથી સવારે ગુસ્સો થઈ ગયો એ કાળો પોઈન્ટ છે, અને હું રાતે સુવા જાઉં છું એ પીળો પોઈન્ટ છે. બરાબર. હવે હું રાતથી હું સવાર સુધી હું પાછો જાઉં છું. હા હા આ સમજાય છે? હા હા. રાઈટ? એટલે જે ધ મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ ઇન ધ બ્રેઇન ઇઝ ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ ધેટ પોઈન્ટ ઇન ધ મોર્નિંગ. જે ધ મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન ધ બ્રેઇન, જે મારા ચિત્તની અંદર, અને જો તાવડિયાજીનું જો આપણે સૂક્ષ્મ બ્રેઇન લઈએ તો ધ મૂવમેન્ટ ઓફ પ્રાણા ઇઝ બેકવર્ડ્સ. આ પકડાય છે આ પોઈન્ટ? હા, મોમેન્ટ ઓફ પ્રાણા ઇઝ બેકવર્ડ. ઇટ મીન્સ તમે ફરી હજુ એક્સપ્લેન કરો એને. એટલે હું સ્મૃતિનો ઉપયોગ કરું. જ્યારે બેકવર્ડ મૂવમેન્ટ હોય ત્યારે એ સ્મૃતિ બને છે. બરાબર. આ સમજાય છે? હા હા. હવે જો આ પ્રયોગ જે તમે કરો છો રાતે, કે ભાઈ જો એ પ્રયોગ સરખો થયો રોજ, હું કોઈ પણ પોઈન્ટે અટક્યો નહીં, બરાબર. રાઈટ? એટલે કોઈ પણ પોઈન્ટે મને ન થયું કે, તો એ જે ઇલેક્ટ્રિસિટીનું મૂવમેન્ટ છે ને, એ ધીમે ધીમે 2 ways થવા માંડશે, જે અત્યારે 1 way છે. અચ્છા અચ્છા. 2 વે. 2 ways. 2 વે એક્સપ્લેન કરો ને જરા. એટલે રાજન, હા, બોલો ને, બોલો બોલો બોલો. રાજનભાઈ, એટલે બંને સારું અને ખરાબ બંને વિચારો આપણે આખા દિવસમાં જે પણ કાર્ય કર્યું, સારું ખરાબ બંને લઈએ, બરાબર? કોઈ પણ જ્યાં આપણને જ્યાં શું કહેવાય, આપણે રિવર્સ ટાઈમમાં સવાર સુધી ગયા, રાઈટ? સુતી વખતે આપણે વી વેન્ટ બેક ઇન ટાઈમ. ધેટ ઇઝ કોલ્ડ મેમરી. બરાબર છે? અને એ પ્રેક્ટિસ આપણે રોજ રાતે કર્યું. તો આપણે શું કરીએ છીએ, એક વાયરમાં કરંટ જે છે એ આ વાયરમાં અહીંથી અહીં પાછું મોકલીએ છીએ. રિવર્સ. ઓકે ઓકે ઓકે. પણ કરંટ જે છે એ કરંટ છે, એને કન્ડિશનિંગ સાથે કોઈ મતલબ નથી. બરાબર. ઇલેક્ટ્રિસિટીનો જે કરંટ છે, કારણ કે અત્યારે આપણે વી આર કન્ડિશન ટુ સેન્ડ ઇટ બેકવર્ડ. આ સમજાય છે? હવે એ કરંટ જો આપણે પ્રેક્ટિસ કરશું તો અમુક ટાઈમે એવો આપણને ગ્લિમ્સ આવશે કે કરંટ પાછળ નથી જતો, એ આગળ જાય છે. એ થોડું સમજવામાં મુશ્કેલ પડે છે, આ થોડું ખબર નથી પડતી. એટલે આપણે એટલે જે આવતીકાલે બનવાનું છે એ ઓલરેડી પહેલા બની ગયું છે ને એની અંદર કરંટ જાય છે. ઓકે, સમજી ગઈ રાજનભાઈ. હા હા, સમજી ગઈ. The future is just a repetition of the ફાસ્ટ. past.
આપણું જે ઇલેક્ટ્રિસિટીનું કરંટ જે છે એ આપણે એટલા બધા કન્ડિશન છે એને સ્મૃતિમાં જ ઉપયોગ કરવાનું કે એને આગળ કેમ મોકલવું આપણને આવડતું નથી. તો આપણને ખ્યાલ આવશે કે આ વસ્તુ આપણે કેટલી, જેમ આ સ્પાઇરલ મૂવમેન્ટ છે, જેમાં આપણને ખ્યાલ આવ્યો કે આ 4 ગુસ્સા આપણે કરી લીધા, રાઈટ? હવે સે 2 કરી લીધા તો આગળના 2 દેખાશે, કારણ કે હવે એ કરંટ આગળ જાય છે. ભવિષ્યમાં આવવાના એટલે છે ત્યાં દેખાય. આપણે કોન્શિયસ થઈ જશે એવું જ ને, રાઈટ? રાઈટ. એટલે એ પોઈન્ટે કોન્શિયસનેસ નું ઇન્ટરવેન્શન થશે, કારણ કે એને પહેલેથી આપણે જોઈ લીધું. એટલે જ્યારે પણ પહેલેથી જે જોઈ લીધું એ ભૂતકાળ સિવાય કઈ છે જ નહીં. એટલે મેમરીનો જે કરંટ છે, મેમરીની જે ઇલેક્ટ્રિકલ કરંટ જે છે, એ જે ટેવાયેલું હતું ભૂતકાળમાં જવા માટે, પણ એ ભવિષ્યમાં જશે, કારણ કે ભવિષ્ય પણ ભૂતકાળ જ છે. એટલે એ આખું એક મનની અંદર એક નવો આયામ, આ પતંજલિની અંદર એક નવી સમાધિ ઉત્પન્ન થશે. એ જે પ્રેક્ટિસ જે છે, આ તો જસ્ટ મેં કીધું થોડીક આટલે અહીં સુધી આવ્યા એટલે આ થોડું. ને આ બહુ સારો ટોપિક આવી ગયો, બહુ સરસ એક્સપ્લેન કર્યું. વર્ષોથી આટલું કરેક્ટિવ નું આટલું બધું આમ કે જે રીતે તમે એક્સપ્લેન કર્યું ને, એટલું બધું ડિટેલિંગ નતું ખબર એમ કે ધીસ ઇઝ ધ વે કે. પણ આમાંથી મને એવું લાગે કે થોડું પણ જે પણ હજુ કચરો તો પડેલો હોય એ એટલીસ્ટ ગાર્બેજ સાફ કરવામાં વધારે મજા આવશે એમ. ભલે, ચલો. થેન્ક યુ રાજનભાઈ, થેન્ક યુ કેતાવ, થેન્ક યુ થેન્ક યુ કેતાવ. રાજનભાઈ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. થેન્ક યુ ઓલ. ગુડ નાઇટ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ ઓલ.